નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વથ નંદાણી સાયકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. મિત્રો, હું નવા ગ્રુપનું સ્વાગત કરું છું મિત્રો. હા, અને એમના માટે ક્વિકલી જરાક હું મારો પરિચય આપી દઉં કે મિત્રો, હું સાયકાયટ્રિક સોશિયલ વર્કર છું ને હું આ ફિલ્ડમાં લગભગ 42 વર્ષથી છું અને હું ઓલ એજીસનું કાઉન્સેલિંગ કરું છું, ઘેર પણ કરું છું મિત્રો, અને ફોન ઉપર કે ઓનલાઈન પણ કરતી હોઉં છું મિત્રો. આઈ ડોન્ટ ચાર્જ. સોસાયટીએ જે મને આપ્યું છે પાછું આપવાનો ટાઈમ છે, પણ એના જરાક મિત્રો દૂષણો છે. ચાર્જ ન લ્યો એટલે ઘણાને એવું ઘણા થતું હોય છે કે ભાઈ નવરા છે ને, પણ એની હાવ મેં તો જે નક્કી કર્યું છે, હું ઘણા બધા સિટિંગ થાય તો એ કંઈ લગભગ રિઝલ્ટ સુધી આઈ નેવર ચાર્જ, રાઈટ. તો કોઈ પણ પ્રશ્ન હોય તો આ સાથે હું તક ઝડપીને કહું છું કે મને કહી શકે. પ્રશ્ન ઘણી સામાન્ય જાતના હોય, ટેલી કરવાના પણ હોય, એમ પણ હોય કે હું સાચા પાથ ઉપર છું કે નહીં, આ મારી મુશ્કેલી છે એની મન સાથે તો સંબંધ નથી હોય તો એનું શું થાય, અથવા તો એ બ્રેનના કોઈ પ્રોબ્લેમ હોય, લર્નિંગ ડિસેબલ, સ્લો લર્નર, ડિસ્લેક્સિયા, ઘણું બધું હોય, ADHD, આવા બધા હોય, મેરિટલ એડજસ્ટમેન્ટ હોય, યુથના પ્રોબ્લેમ હોય, ઘણા બધા, આ બધા જ જાતના પ્રોબ્લેમ હું એનું કાઉન્સેલિંગ કરતી હોઉં છું. અને મિત્રો, 1000 છોકરાઓનું કાઉન્સેલિંગ કરીને હું છોકરાઓ સાથે લગભગ 25 વર્ષ રહી છું, 3 થી 5 વર્ષના વધારે. એનું કેસ સ્ટડી કરીને મેં એક ચોપડી લખી છે, એનું નામ મારા 1000 માનસ સંતાન, અને એમાં નોર્માલિટી ને બાળકોને થતા તમામ પ્રશ્નો મેં લીધા છે. ને એ જે મારી ચોપડી છે એની ઘણી ખરી વાત મેં યુટ્યુબમાં પેરેન્ટિંગમાં આવરી લીધી છે. યુટ્યુબમાં મિત્રો મારી ચેનલ છે અને એમાં હું ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ, પેરેન્ટિંગ, અને પછી ગુજરાતીમાં છે કોક જે બહુ મને રિક્વેસ્ટ કરી હોય એ એપિસોડ ઇંગ્લિશમાં બોલી છું. પેરેન્ટિંગ, દેન આ વાત સૌની, પછી ટવકો, ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ, ને પછી હું ભૂલી ગઈ છું બધાના 100-200 એપિસોડ છે. અત્યારે વાત સૌની ચાલે છે મિત્રો. એ સિવાય હું જોય ઓફ સેલ્ફ લર્નિંગ, કંઈ હોબી રાખવી જોઈએ એમ કરીને સવારે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કરીને જૂના ગીત હું કીબોર્ડ ઉપર કેવી રીતે શીખી જાઉં છું. ધો આઈ હેવ ટેકન ટ્રેનિંગ ઓફ સિંગિંગ, પણ વગાડતા હું મેળે શીખી. તો કેવી રીતે હોબી રાખવી જોઈએ ને કેવી રીતે તમારી નર્વ સ્ટ્રોંગ કરે છે ને એ બધી વાત હું કરું છું. છોટી ખુશીમાં નાની નાની ખુશી જિંદગીમાંથી કેવી રીતે મળી શકે, હા, એની વાત કરું છું. પછી દાખલા સાથે કરું છું. મારી અનૌપચારિક જુદી રીત છે, તમે જેમ ઓળખશો એમ ખ્યાલ આવી જશે. હા, અને પછી મિત્રો, હું ઘણી વખત ગીત પણ ગાઉં છું ને ઇવનિંગ ટાઈમ જે છે છેલ્લા 5 વર્ષથી નોન સ્ટોપ હું જમવા બેસતી હતી ને ત્યારે મને વિચાર બધાની કંપનીનો આવતો હતો, તો મેં શરૂ કર્યું એ રીતે. ઘણી વખત જમતા જમતા એ વાત કરું છું ને ઘણી વખત હું મારી કાઉન્સેલર્સ ટીપ અને ઇન્ફોર્મલ વેમાં વી જસ્ટ પાર્ટ, બધા હસી ખુશીથી બધા છૂટા પડીએ એટલે થોડુંક ઇન્ફોર્મલ, થોડીક મજાક, થોડાક ગીતો, મસ્તી, એની સાથે કાઉન્સેલર ટીપ તો લઈ જ લઉં છું. અને એ રીતે મિત્રો જુદી જુદી મારી એક્ટિવિટીથી દિવસ પૂરો થાય છે. હું દિવસની ઘણી બધી પોસ્ટ કરતી હોઉં છું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને થ્રેડ તો મને બરાબર ઓળખી ગયું છે, પણ ઘણા ખરા ગ્રુપમાં પણ, ઘણા બધા ગ્રુપમાં હું છું. તો એક આજે વધારાનું ગ્રુપ છે એટલે મેં કહ્યું એમનું સ્વાગત કરું છું. એમના માટે આજે મેં 3 મિનિટ, મોર દેન દેટ આઈ હેવ ટેકન ફ્રેન્ડ્સ. સો લેટ મી કમ ટુ ધ પોઈન્ટ મિત્રો, કે આપણે વાત કરી એમાં તહેવારની વાત કરી કે બાળકોને તહેવારનું શિક્ષણ કેવી રીતે આપવું. પછી પોશાક અંગે હમણાં વાત કરી. આજે જે હું વાત કરવાની છું એ સુટેવોનું શિક્ષણની કરવાની છું ને એ બાળકોની, એ બધા પૂરતી મર્યાદિત છે. એક ટોપિક બહુ ડિટેલમાં લઈને બહુ જ કેસ સ્ટડી સાથે થઈ શકે એમ છે, પણ આજે તો આપણે જસ્ટ આઈ પોઈન્ટ આઉટ ધ સુટેવ અને કઈ રીતે આપવી એ હરીડલી કહીશ. નહીં તો મિત્રો પછી એક ઉપર આખો એપિસોડ થાય એમ છે, અને એ એટલું બધું કન્ટિન્યુઅસમાં બધા બેસી શકે નહીં, ગમે નહીં. આ તો એક વર્ગ ઊભો થયો છે મારો કે જે 15 થી 20 મિનિટ મને સાંભળવા રોજ તૈયાર હોય છે. એન્ડ આઈ ગેટ વેરી ગુડ રિસ્પોન્સ. હમણાં જ મેં બહુ સરસ રિસ્પોન્સ આવ્યા, ખુશી થાય છે મિત્રો. તો આ સુટેવોનું શિક્ષણ નાનપણથી જ વણી લેવું જોઈએ ને ઘર સૌથી જરૂરી એકમ છે, ત્યાંથી જ આ થઈ શકે. ઘર, મા બાપ,
અને જોઈન્ટ ફેમિલી હોય તો બીજા, ત્યાંથી આ શિક્ષણ નિશાળમાં તો પછી હોઈ શકે, પણ બેઝિક તો આ છે. પહેલાં 5 વર્ષ દરેક જગ્યાએ એટલા બધા મહત્ત્વના કહ્યા છે મનોવિજ્ઞાનમાં કે પહેલાં 5 વર્ષમાં જે મળે એ ચીર સ્થાયી રહે, અને જે ગુમાવો એની ખોટ ક્યારેય ન પૂરાય. તો આ ઉછેર ચૂકવો નહીં. પણ પેરેન્ટ્સની તો મિત્રો ફરજ છે કે છોકરું મોટું થાય ને, 70 વર્ષના પેરેન્ટને 50 વર્ષના છોકરા જ કહેવાય. એને જરૂર પડે તો અનુભવની સલાહ આપી શકાય છે. તો મિત્રો બેઝિક જે વસ્તુ છે, પહેલાં તો આપણે વસ્તુ ઠેકાણે મૂકતા કરવાનું શીખવવું જોઈએ કે ભાઈ એનો રૂમ બરાબર ગોઠવે, નાઈને ટોવેલ જઈને ટોવેલના તો કેટલા ઝઘડા થાય છે, નાઈને સૂકવ્યો કેમ નહીં, એ તો પહેલું શીખવી દેવું. એની વસ્તુ, એના બ્રશ કે એને જે કાંઈ બધું આવીને શૂઝ કે એ બધું જગ્યાએ મૂકવું. મોટા હોય તો પછી એના બિલોંગિંગ્સ, એનો ફોન કે એનું ચાર્જર કે એની કબાટની બધી વસ્તુઓ ઠેકાણે રાખવી, ફાઇલ જરાક જોઈએ, આ બધું વણી લેવું જોઈએ, ઠેકાણે રાખવાનું એરેન્જમેન્ટ જે કહીએ છીએ એ સૌથી મોટી વસ્તુ છે. બીજું બેઝિક હાઇજીનનું જે શિક્ષણ છે, પર્સનલ હાઇજીન તો એમાં આવે જ નાના છોકરાથી જ. એને કઈ રીતે અઠવાડિયામાં 2 દિવસ જાતે નાહવા દેવા જોઈએ, એને શીખવાડવું જોઈએ કે હાઉ ટુ ટેક કેર ઓફ ધેર પ્રાઇવેટ પાર્ટ, કેવી રીતે ચોખ્ખું નાહવું જોઈએ. તો એવી રીતના મોટાને અઠવાડિયે છોકરું હજી સ્કૂલે જાય તો એ મોટું નથી થયું હતું, શેમ્પૂ કરવાનું, કે નખનું કે કપડાં વારથી આવીને બદલી નાખવા, કે હાથ પગ સરસ ધોવા, આ બધું જમતા પહેલાં હાથ ધોવા, આ બધું જે હાઇજીન છે એ નાનપણથી શીખવાડવાનું. ને મોટા થઈને પણ એ ભણેલું જ રહેવું જોઈએ ને ચાલુ જ રહેવું જોઈએ, આત્મસાત થઈ જવું જોઈએ. કોઈ વાર એવું હોય તો મોટા છોકરા હોય તો એ ટકોર કરવી પડે કે ગેટ યોર હેડ કટ ભાઈ, હવે થોડા કપાયા વાળ, એ રીતે. કે પછી મિત્રો જે છે વસ્તુ ઠેકાણે મૂકવાની હાઇજીન. પછીનો પોઈન્ટ છે એ એક વડીલોને માન, અને વડીલો પહેલાં માન લીધું, જે મોટા છે એની સાથે નમ્ર ભાવે વાત કરવી, એને માન આપવું જોઈએ. એ રીતે પેરેન્ટ્સ જ આપતા હશે ને, એક પગે લાગે કે માન આપે, કે એને હેલ્પ કરે, એનો હાથ પકડે, એને કાંઈ જોતું હોય તો લાવી દે, એને ખવડાવે જુદી વસ્તુ, એને આવીને પૂછે કે કેવો દિવસ રહ્યો. આ બધું જો પેરેન્ટ્સને જોશે ને તો છોકરાઓમાં વણાઈ જ જશે. અને ન વણાય તો એવી બાળકોને ટેવ જ પાડો કે ઘરના દરેકને માન આપવાનું શીખવાડો. અને બીજું કે કોમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારે એ પોઈન્ટ તો એટલો બધો નીકળે છે મિત્રો, લેક ઓફ કોમ્યુનિકેશન. એવરી ડે ઇન માય ઇંગ્લિશ કાઉન્સલર્સ ટીપ રોજ હું 10 વાક્ય બોલું છું કે એક્સેપ્ટ યોર સેલ્ફ, રિવોર્ડ યોર સેલ્ફ, બી વિથ યોર સેલ્ફ, ડુ સમ કાઇન્ડ એક્ટ, ડુ અનકન્ડિશનલ લવ ટુ સમબડી, નિર્વ્યાજ પ્રેમ કરો. ધેન આઈ સેડ તમારું મહિને એકવાર ઇવેલ્યુએશન કરો, બી સિલેક્ટિવ, અને એવું એટલું બધું ચોપડી વાંચવાની ટેવ રાખો. નાની નાની બાબતમાં ખુશ થતાં શીખો. દિવસના અંતમાં મેડિટેશન કરો, ગમતી પ્રવૃત્તિ કરો ને રિલેક્સ થઈને સૂઈ જાઓ. તો આવી રીતે આ બધું છે ને તે થોડુંક હાઇજીન સાથે કસરત પણ લઈ લેવી. બેઝિક ફૂટવર્ક, આ તે બધું નાના છોકરાથી માંડીને મોટાને અને ન થાય તો મારા જેવા વડીલ 50 વર્ષના દીકરાઓને કે 40 વર્ષના છોકરાઓને ટકોર કરીને પણ અવેર કરી શકે. અને વડીલોએ પણ પોતાની ઉંમર પ્રમાણે કસરત પસંદ કરવી. જીમમાં જતાં પહેલાં ઘણાને બહુ એન્થુઝિયાસ્ટિક હોય છે કે અમે કાંઈ ન કર્યું હવે જીમમાં જતાં પહેલાં તમારી ફિઝિકલ કન્ડિશન જોવી પડે. તો આ એક જોવા જેવું છે. પછી કોમ્યુનિકેશન, મેં કહ્યું બધા સાથે વાત કરતાં શીખવાડો. મમ્મી પપ્પાને પણ છોકરા કંઈક પૂછે, પતિ પત્ની પણ અંદર વાત નથી કરતા. મેં કહ્યું કે વાતના મેં ટોપિક આપી દીધેલા કે આટલા તો કરવી જ પડે વાત. તો પરસ્પર કોમ્યુનિકેશન કરતા વડીલોને એ પૂછી શકે બાળક. મેં કેટલી વાર કીધું છે કે નિશાળથી આવીને એની માને પૂછી શકે કે તને શરદી કેમ છે, પપ્પાને પૂછી શકે કે મોટર રિપેર થઈ ગઈ, ફાઇલ મળી. આવું થોડું થોડું તો સેન્સિટિવિટી ડેવલપ થાય ને. સંવેદનશીલતા આમ જ કેળવાય મિત્રો. આ રીતે સંવેદનશીલતા અને કોમ્યુનિકેશન બે સાથે લઈ લેવા જોઈએ. એ કરી શકાય એટ એની એજ. જેમ જેમ મોટા થાય એમ પોઈન્ટ આઉટ કરતું જવાનું. ઇવન પરણે ને ત્યાં સુધી કહેવાનું હોય છે.
અને પરણેલા છોકરા હોય તો અમુક ડિસ્કશન કરવું હોય તો એકલા બોલાવીને કરી શકાય કે આ મને તારું આ જરાક મારે વાત કરવી છે. એટલી ફ્રેન્કનેસ ને એવું તો રાખો, એ તમને કહી શકે કે આ શું કરો છો મમ્મી, તમે આ પપ્પા તમે શું કરો છો, કેમ માનતા નથી, લાઈક દેટ. એકબીજાના હિતમાં સંવેદનશીલતા પ્રમાણે કરી શકે, રાઈટ ફ્રોમ નાનાથી મોટા. કોઈ મહેમાન આવે ત્યારે એને માન આપવું, એને એનું સ્વાગત કરવું, ફેન ચાલુ કરી દેવો તરત, કે પછી તરત એમને પાણીને કે એનું પૂછવું, કંઈ ચા પાણી કે કોઈ પપ્પા મમ્મી અંદર હોય તો બોલાવવા, ના હોય તો સરસ ટ્રીટ કરવા, થોડી વાત કરતા શીખવી, જુદા જુદા લેવલે, જુદી જુદી ઉંમરે. નાના હોય તો જવાબ આપતા શીખવું, મોટા હોય તો થોડો પ્રશ્ન પૂછતા શીખવું. એવું શીખવાડો કે જે ફિલ્ડના હોય એમાંથી એક બે વસ્તુ શીખો, જાણો, પૂછો. જે નવા આવે, મને તો કોઈ પણ માણસ પાસેથી બહુ જ શીખવાનું મળે. હું તો કંઈ શોધી જ કાઢું, શોધી એટલે એમાંથી ઘણું જાણવાનું મળે. તો મહેમાનોને આવકારને વાત કરતા શીખવાડો. પછી મિત્રો એક ભગવાનનો બેઝ આપો, તહેવારનો. એવી રીતના ભગવાનનું કે ભાઈ રોજ તમે ઉંમર પ્રમાણે મેડિટેશન, કે આપણે કેન્ડલ કરતાં દીવાનું મહત્વ છે તો દીવો કરવાનું, દીવાનું શું મહત્વ છે, સવાર સાંજ દીવા પાસે અમે તો જતા દીપો જ્યોતિ પરિભ્રમ એ રીતે પછી વણાઈ જ ગયું. એટલે સાંજ પડે એટલે દીવો કરીને જ લાઇટ થાય એવું શીખવાડી જ દીધું. એવું થઈ જ જાય આપણાથી, આપણને કોઈ કહે નહીં તોય થાય. તો એક આ નાના મોટા બધાને શીખવાડો. પૂજા કે અમુક શ્લોક સારા બોલતા, એને શ્લોકનો એવી રીતે એ લોકોને કહો કે એના વાઇબ્રેશન અમુક છે, એનું અમુક ફળ છે, શેન્ટિંગ હાઉ ઇટ ઇઝ હેલ્પફુલ, એ બધી વાત કરીને થોડુંક અમુક બેઝિક તો શીખવાડી જ દો. પછી તહેવારની વાત મેં કરી, પછી પર્સનલ હાઇજીન મેં લખ્યું છે એ પણ કરી. પછી કોઈકને મદદ કરતા, કાઇન્ડ એક્ટ, દયાળુનો ગુણ શીખવાડો. કે તમારા કોઈક વૃદ્ધ હોય એને કંઈક રસ્તામાં હાથ પકડવાનો હોય, કે કોઈકને કંઈ ઉંચકી આપવાનું હોય, કે એને જગ્યા આપવાની હોય, કે એને કંઈક ન મળતું હોય, એને ચાલતા જતા હોય તો અત્યારે તો જોખમ છે પણ તોય અમુક જગ્યાએ પહોંચાડવાનું, કે એવું એક દયાભાવ મનમાં રાખો કે મમ્મી થાકી ગઈ હોય ઊભી ઊભી તો આપણે બે કામ એને કરી દઈએ. પપ્પા આવે તો જરા એની બેગ લઈને પપ્પાને કહે તમે થાકી ગયા પગ દુખે, સમથિંગ લાઈક દેટ. તો કાઇન્ડ એક્ટ થોડુંક આપણી બાઈને થોડી મદદ કરતા શીખવાડો. અને બીજું વર્કરને માન આપવાનું પણ શીખવાડો. એ અમુક ઘરોમાં એટલું સરસ હોય છે ને કે ભાઈ અમારા જેવાને તો એવું થઈ જાય છે કે જ્યાં એને સ્ટ્રિક્ટલી કહેવાનું એ પછી નથી કહી શકતા, એટલું બધું માન ને એટલું બધું ઇક્વલ ગણે. એ લોકોને પણ એક વ્યક્તિ છે ને એટલું જ ઇમ્પોર્ટન્સ આપતા શીખવાડો. એને માન આપીને એની વાત કરતા, એની સાથેની વાતનો અવરોહ પણ તમે એને શીખવાડો. આપણે પણ અંદર વાત કરીએ તો અમુક રીતે બોલતા હોય તો શીખવાડું કે ના આવું નહીં, આવી રીતે બોલાય, એમ કરીને તમને જોશે એટલે એવું શીખી જ જાય. પણ આ બધી સુટેવો મળવાની છે એટેની એજ. એક બહુ ઇમ્પોર્ટન્ટ હું લાવું છું એ સ્ત્રી દાક્ષિણ્ય, એ નાનપણથી આપણે શીખવાડતા નથી ને એમાં જ આ બધું થાય છે. લેડીને રિસ્પેક્ટ આપવું, એનું ધ્યાન રાખવું, એને પ્રોટેક્ટ કરવી, આ બધું જો પહેલાંથી ગુણ હોય ને તો કોઈ દિવસ આ બધું રેપ ને બધું એટલું બધું થાય નહીં. પહેલેથી સ્ત્રીને માન આપતા સ્ત્રી દાક્ષિણ્ય શીખવાડો ને તો એ પણ થોડું વણી લેવું જોઈએ, નાનપણથી કહી શકાય. પછી વાંચનની ટેવ પાડો, છાપવું તો ખરા જ, પ્લસ રોજ એક એવો સંસ્કાર જ રેડો કે વાંચવું પડે. ભલે આ ફોનનો જમાનો છે, ભલે એ બુક મળે છે, પણ રીડિંગની ટેવ, હાર્ડ કોપી બુકમાંથી વાંચતા તો એક ટ્રેનિંગ આપો જ, 2 પાના 4 પાના ગમે તે. પછી એક બહુ જ જરૂરી છે, મેં કહ્યું કે નમ્રતા અને વિવેકથી વાત કરતા, એ પહેલેથી જ એને ટોકો એવું હોય તો કે એવું ન કહેવાય, સમજણ નથી પડતી એવું નહીં, આપણે જ નહીં બોલવાનું તો એ બોલો. ઇટ રિમાઇન્ડ્સ મી ઓફ માય હસબન્ડ. દરેક વાતમાં યાદ તો આવી જ જાય છે કે he used to tell me, મને કોઈ દિવસ એણે કહ્યું નથી કે પાણી આપીશ, આમ કરીશ, લાઈક દેટ. નોટ માને તો સવાલ જ નથી. એણે એના ડ્રાઈવર, એના સ્ટાફને કોઈક જગ્યાએથી ગાડી લેવાની હોય તો કે આપણે સુપર માર્કેટ બાજુથી લેવાશે એમ. અરે લેવાની જ હોય, પણ એ એક જાતનું અમારા ઘરોમાં તો આવું બહુ હોય છે, પણ એક જાતનું છે ને તે બોલવા ચાલવામાં નમ્રતા, વિવેક, એવું જે રીતે બોલતા હોઈએ ને, શું કીધું એવી રીતના કોઈ દિવસ છણકા વણકા ને આપણે જ એવી સ્ટાઇલ રાખીએ કે
અને એક વિવેક બુદ્ધિ વિકસાવવાની છે. સાર અસારનો જે ખ્યાલ છે ને એ આપવાનો બધા ચૂકી જાય છે. કઈ રીતે કે દલીલ તર્ક આ બધું કરતા હોઈએ ને આપણે, કોઈક દાખલો હોય છાપામાં કંઈક આવ્યું તો આપણે એના પ્રોસ એન્ડ કોન્સ બે કે ભાઈ આવું કરવું જોઈએ, આવું થાય, પોલીસે કર્યું તો આમ, આણે કર્યું તો આમ, આ રીતે જે એનું એક દાખલો લઈને કે કોઈક ઇમેજિનરી કે સાચા વાત લઈને એનો મત માગો, એને બેસાડો, શું સારું ખરાબ છે એની વિવેક બુદ્ધિ. અમને લોકોને હું તમને કહું નાનપણથી જ એટલું બધું વિવેક બુદ્ધિ વિકસાવેલી મા બાપે, દાદીએ, તો મિત્રો એવા છે ને તે એ લોકોને અમારી બીક જ ન રહેતી કે ઇવન ઇફ એ નક્કી કરીને પરણવાનું છે તો યોગ્ય પાત્રને જ પસંદ કરશે, એવી ડર નથી લાગતો એ લોકોને કે આ કાચી ઉંમર છે ને આમ. એટલું બધું તમને સરસ રીતે તૈયાર કર્યા હોય ને કે તમને ખબર પડે, તમે કોઈ પણ વસ્તુને વિવિધ પાસાનું પૃથક્કરણ કરીને, કન્ક્લુઝન કરીને, વેટેજ આપીને તમે નક્કી કરી શકો કે આ પરિસ્થિતિમાં આ બરાબર છે ને આ પરિસ્થિતિમાં આ વ્યક્તિ આ રીતે યોગ્ય નથી, એની હારે આટલી જ મિત્રતા થાય, લાઈક દેટ. તો એ શીખવાડવાનું આપણે ચૂકી જઈશ, નાનપણથી શીખવાડી શકો તમે. હા, તો ક્વિકલી ઇફ આઈ રિપીટ, ઘણો ટાઈમ થઈ ગયો. સુટેવોમાં બેઝિક વસ્તુ ઠેકાણે મૂકતા કે ઘર ગોઠવતા કે બેઝિક કામ કરતા ઘરમાં નાનું મોટું પુરુષ સ્ત્રી બધાને શીખવાડવું જ જોઈએ, હી ઓર શી. પછી હાઇજીન લેવલ, પોતાનું હાઇજીન, ઘરની સફાઈ, વસ્તુ ઠેકાણે મૂકવી, માન વડીલોને આપવું, વડીલોને કંપની આપવી, કોમ્યુનિકેશન, ઘરમાં વાતચીત કરવી, મહેમાનોને આવકાર આપવો, મિત્રો, ભગવાનનો બેઝ, દીવો, પૂજા, મંત્રો, તહેવારનું સેલિબ્રેશનની થોડી વાત કરવી, પર્સનલ હાઇજીન, પછી કાઇન્ડ એક્ટ, થોડુંક દયાળુપણાની લાગણી શીખવાડવી, વર્કરને માન આપવું, વર્કરને મદદ કરવી, દરેકની સાથે નમ્રતાથી, યોગ્ય ટોનથી, યોગ્ય રીતે વાત કરવી, સ્ત્રી દાક્ષિણ્ય, પછી વાંચનની ટેવ અને વિવેક બુદ્ધિ ને નમ્રતા. આ આટલા પોઈન્ટ તમારે ભણી લેવા જોઈએ મિત્રો. પછી આપણે કહીએ કે છોકરા કેમ એવા થાય, મને તમે કહો કે આટલી વસ્તુ આપણે શીખવાડતા હોઈએ છીએ જાણે અજાણે, કાં આપણો દાખલા લઈને શીખે છે, પણ તમે હેવ યુ એવર એનાલાઇઝ કે આટલી વસ્તુ મારે મારા બાળકને આપવી છે? નાનપણથી જ નક્કી કરો. આપણે તો એને બેસ્ટ ડ્રોઈંગ ક્લાસ ને બેસ્ટ આ ને સ્કેટિંગ ને આ ને તેને બધું એટલું બધું કરાવીએ છીએ ને એને ઊભો રહેતા શીખવાડીએ છીએ કે આરોગ્યતરમાં અમુક ટાઈમ વેલ ગુડ, વેરી ગુડ. આપણા પેરેન્ટ્સ એવું નહીં, આપણી એબિલિટી પ્રમાણે આપણે જ ફોડી માથું ને કરતા. આપણા વખતમાં તો ક્લાસના પૈસા એફોર્ડ નહોતા થતા, આપણા એટલે મારા. તો મિત્રો આ જે પોઈન્ટ છે, આટલા છોકરાઓને મૂલ્યો આપવાના છે. કોઈક વાર મન તો મિત્રો એવો વિચાર આવે છે કે આ બધા પ્રેગ્નન્સીના અંતે બધા ક્લાસ બાળ ઉછેરમાં જે બેઝિક તત્વ આપવા જોઈએ ને, મને એની અવેરનેસ, કારણ કે વાંચવાનું તો લોકોને ગમતું નથી. કોઈક રીતે ગ્રુપ ભેગું કરીને આ બેઝિક વસ્તુ, મને હમણાં જે કે ભાઈ યુવાનોને હેન્ડલ કરવાનું બેન એવી રીતે કહો કે એમાં મારા બેની વાત આવે, એના એ પ્રશ્ન આવે ને અમે કઈ રીતે હેન્ડલ કરીએ છીએ, અમારે કેવી રીતે અવેરનેસ, એનો એક તમે વાર્તાલાપ આપો. મેં આપેલું, ઘણો બધો બધાને ગમેલું. આવી રીતના ઘણા કહેતા હોય છે બેન એનું સેજ કંઈક કહી દેજો ને એક વખત. તો એવી રીતના આ જે ઉછેર છે, શું ટેવો, આપણે પહેલેથી જ મળવી જોઈએ. હું શું ટેવો વિશે બોલું છું એટલે મારામાં શું ટેવો મારા પેરેન્ટ્સે આ બધું વાંચ્યા વગર ડેવલપ કરી છે, એટલે હું પિન પોઈન્ટે કરી શકું છું. ભલે ભણવામાં મારા કાઉન્સેલિંગ પછી મને ખબર પડી હું જે થાય, જે પ્રશ્ન આવે ને એમાં કઈ વસ્તુ લેકિંગ છે, કયું માતા પિતાથી રહી ગયું છે ડેવલપ કરવાનું, એ બધા પોઈન્ટ જોતી જાઉં છું. તો મિત્રો ઘણા નિષ્કર્ષ મારો ઘણો તમને લાભદાયી છે ને મેં હાર્ડવર્ક કરીને કાઢ્યો છે, તો જરૂર શાંતિથી સાંભળજો, ધ્યાનમાં લેજો. તમારા મોટા હો તો તમારા ગ્રાન્ડ ચાઇલ્ડને એવું કરાવવા ટ્રાય કરજો, તમારા દીકરી દીકરાને પણ કહેજો કે આટલું થોડુંક વણી લે, મારી ટોક સંભળાવજો. મિત્રો મારો હેતુ તો એ જ છે કે મેં કહ્યું કે આઈ ડોન્ટ ચાર્જ. મારો તો હેતુ એ જ છે કે જે હું બુકમાં લખું છું, જે મેં રિસર્ચ કરી છે, જે હું કાઉન્સેલિંગ કરું છું, એનો નિષ્કર્ષ જે છે, મેં કાલે જ કહ્યું હતું કે બેન તમે એને શું કહ્યું તે માની ગયો. મેં કીધું એ તમને ના કહેવાય, આઈ જસ્ટ જો. પછી એને તો બધા પોઈન્ટ કહ્યા મેં કે આવું તમારે આવી રીતના વાત કરી શકાય, મારી પાસે ના આવો ત્યારે તમે આ મેથડ રાખજો. પણ આ તો મેં જસ્ટ જોક કરી કે
એટલે આ બધી વસ્તુ છે ને થોડીક આપણે અવેરનેસ રાખવાની જરૂર છે. આપણે એક જ કયા કરીએ કે આપણું કલ્ચર નહીં, છોકરા માનતા નથી, હે ઉપડ્યા ક્રિસમસમાં, એમ નહીં. તમે શું કર્યું? વોટ યુ હેવ ડન? આપણે આ ખુલ્લી રાખીએ, આપણે સંસ્કૃતિ જાળવીએ, આપણે આપણો વારસો જાળવીએ, આપણે સરસ સંસ્કાર આપીએ નહીં, એ વણી દઈએ. હા, આપણે દાખલો બનીએ તો એવું કરશે. આપણે જોયું છે ને ઘરમાં 7 વાગ્યા ને છે જંદારું થયું, મમ્મીને દીવો કરવા દોડતી જે જોયું હોય ને, હા, કે દાદીને કે બધાને જોયું હોય ને. કાલે જ મેં કહ્યું હતું કે ઘરની ઓળખાણ ઘરના વોશબેસિન ઉપરના નેપકિન અને મસો તારે પોતાથી થઈ જાય. હાઉ યુ આર ચેન્જિંગ ઇટ, વેધર યુ આર ચેન્જિંગ ઇટ એવરી ડે, એ બધાથી ખબર પડી જાય કે તમારું હાઇજીન લેવલ ક્યાં છે. મિત્રો, આ બધી નાની નાની વસ્તુ છે ને. તો મિત્રો, મને લાગે છે કે બહુ જ ટાઈમ જાય છે. તમને મારો આ વાર્તાલાપ ગમ્યો છે મિત્રો. 4 મિનિટ તો નવું ગ્રુપ જોઈન થયું ને એટલે ઇન્ટ્રોડક્શનમાં ગયું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ એન્ડ સપ્રેમ પલ્લવી. કાલે બીજા વિષય સાથે મિત્રો.